વેલકમ. તો ગાઈઝ અમારા લગન તો નથી થયા પણ મમ્મીએ અગાઉથી ગિફ્ટ આપી દીધી છે. હું તો ચિંતન માટે લેવાની હતી. પણ મેં કીધું બાપા ચિંતન ને તમારે કેટલા વર્ષ સાચવી રાખવું પડે. ઓહો 25 વર્ષ પહેલાનો ઓલો બ્લેન્કેટ હે. બ્લેન્કેટ છે. 5 મિનિટમાં એ મૂકી જાય. હા લે બોલો. આમે તમારે તો વિશ્વયુદ્ધ જોવું જ તું ને. વિશ્વયુદ્ધ શું થાય? પાકિસ્તાન સાફ થઈ જવાનું. મોદી ઉલાર નાખશે કા પાકિસ્તાન ને. એ મોદી છે, એ મોદી છે. તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ યોર યુટ્યુબ ચેનલ. અને યસ, અત્યારે અમે લોકો કેશોદની અંદર છીએ. આજે અમે લોકો સવારે આવ્યા ત્યારે બધાના રિએક્શન કેવા હતા ત્યાંથી સ્ટાર્ટ કરીએ. ये बापा कौन है वो? વેલકમ. ये કોકો. કેમ છો? કયું નહીં વાંચો કુકો આવ્યો એમાં મારો કુકો આવ્યો આમાં ભલે આવ્યો ભલે પંખો કર ગરમીમાં કોને બંધ કર્યો પંખો? કેમ છો પપ્પા? બસ આવે. તો અહીંયા મજૂરી કરતે હુએ એને એવું છે કે પેલો ક્યાં ગયો? રિયો ક્યાં રિયો? પીપી કરી લીધી આજે બી તું ઉછળને ઉપર ના કર. હોરવતું નતું, હવે તો હોરવે ને. અમે આવી ગયા. તો ગાઈઝ અમારા લગન તો નથી થયા પણ મમ્મીએ અગાઉથી ગિફ્ટ આપી દીધી છે તો આપણે જોઈ લઈએ. કેમ આગળથી કેની ગિફ્ટ હે? તને નહીં ખબર? હરખ નહીં, ખુશી નહીં. તને નહીં ખબર? ના ભાઈ ના. પંખો યાર કરને ગરમી થઈ. હવે ગરમી જ છે. ઓહો મસ્ત નો પોચો પોચો. હાલે કલર નથી મને. કલર મસ્ત કલર. ઓલો કરે લાઈટ કલર છે. લાઈટ કલર. લગન થતા પહેલા જ ગિફ્ટ આપી દીધો. ક્યાં વાત હે. ગાદ્યું છે હો આપણે. આ કે ને આમાં શું હોય? આ રાખવાનું ચોરસ ગાદી. એટલે કે અચ્છા ઓલા ઓશિકાના. કવર છે. ઓહો હો આ ઓછાડ. આ ઓછાડ એવો આવો ઓછાડ હોય. હા. આ તો આ તો શિયાળામાં કામ શિયાળામાં જ કામ આવે ને. આ કેટલા ના આવ્યું આખે આખું? ગેસ કર ગેસ. 100 રૂપિયા. તો જ તું લે. 100 રૂપિયા. તો જ લઈને 100 બાકી રૂપિયાનું બોક્સ ના આવે. કોઈ નહીં હોય. તો પછી જો સુવાની વાતો. આ ઓસિકાન કવર કેવા મસ્ત છે. હા મોટા ભારી છે. હા 500 રૂપિયા ઈસા ને. હું છે ના હા ના અચ્છા આની હવે બ્લેન્કેટ તો લેવા જા કેટલાનો આવે. મમ્મી તમે કંજૂસ કેવી લઈ હાવ માની લીધી. અચ્છા અને આ બ્લેન્કેટ જો હા આ જો ડબલ સાઈડ છે એમ જો બે સાઈડ. બે બાજુ એમ. તો બા તમે લઈ જાજો. બારને કલરનો રહેવો. કલર મસ્ત. નિંદર નો આવતી હોય તો આવી જાય એમ. એવું ના હોય બા. સરસ મજાનો ઓઢવાનું ને પાથરવાનું હા 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 કેવું છે? મજા આવે એવું હો. આમાં રિયો હોઈ ગયો એટલે પૂરું. રિયો નો અડવાઈ નો તો બાપા વાર ભરી મૂકે માર બધું. પણ મમ્મી અમારા લગન તો ક્યારે થશે તો જે થાય થાય. ત્યારે હું તો ચિંતન માટે લેવાની હતી પણ મેં કીધું બાપા ચિંતન ને તમારે કેટલા વર્ષ સાચવી રાખવું પડે. અને પછી ત્યારે પછી કંઈક નવું આવ્યું હશે. ત્યાં સુધી હું મમ્મી ઓઢવાની ના પાડી હો. હા મમ્મી કે ત્યાં સુધી નહીં ઉઠવાનું તો શું કરવાનું ત્યાં? બ્લેન્કેટો છે ને એ મેં લીધા હતા મારા બે છોકરા હા અચ્છા એવું એમ. બે મારા પાસે 1500 ના બે કા કેમ કે કઈ હતા. આ તો જો આગળ હા ના ના 800 કા 900 ના હતા. હા હા રૂપિયાનો એક આવ્યો હતો. આવું બધું થાય હો. હા 1600 ના બે. ડિઝાઇનો થાય આમ. તો કેટલા વર્ષ થયા? 25 વર્ષ. ઓહો 25 વર્ષ પહેલાનો ઓલો બ્લેન્કેટ હે. બ્લેન્કેટ છે 25 ઓહો 25 વર્ષ પહેલાનો છે ટેડીનો સતત વપરાય હો હા હજી વપરાય છે. થયું નથી વપરાય. હા 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 કાંઈ થયું નથી એમાં એમનું જ વપરાય કઈ નહીં પૂજા સુરતમાં ઘર લઈ જાય ત્યારે લીધા વાપરે. હતા એની એના છોકરા હા ઓહો મસ્ત છે ને? વાહ ભાઈ વાહ શું વાત છે. કલરને મેચ કરે. હે મારા કલરને મેચ કરે. હા. કલર આવશે લગભગ પાછી લઈને તાર બદલા હોય તો. ના ભાઈ ના. હા કીધું પાછી લઈને આવી હતી વળી મેં એક દાને પછી આને ગમતો તો પૂછા હા હા પણ મસ્ત છે સારો કલર છે. કલર મસ્ત જ છે. બીજા કયા કયા કલર? એક જ લઈને આવે બિચારી આટલું માંડવું પડે નથી. એક જ લઈને નીકળે હકે ને. તો આટલા ઓછા ને ચટાઈ ને એને કેટલા કીધા હતા? આના 8000 કીધા હતા. રૂપિયા દીધા હતા. 2300 માં લીધો મેં. જોઈ લે આ ભાઈ હો, ફાયદો.
કે 8,000 ઈ તો કે ઈ તો ત્રણ ગણા આ ભાવ છે. આ તો હારું મોલમાં જાય તો ભાવ નથી ઉતરાવતા આ તો મોલમાં જાય ત્યારે ભાવ ઉતરાવે એટલે મેં 2,000 માં માંગ્યો હતો. આપણે તો નો લેવાનો ભાવ કહેવાનો હોય ને એટલે મેં તો 2,000 માં દેવો તો મારે તો લેવો નતો પહેલા. પછી મેં 2100 2200 છેલ્લા 2300 દઉં. મેં કીધું દેવો છે તો આપી દીધો. થોડીક રકજક કરી પણ આપી દીધી. 8,000 માંથી 23 એટલે ક્યાં વાત ગઈ ઈ લોકો તો ખબર જ હોય એને Double ભાવ. 3 ગણા જ ભાવ કહેવાના હોય ઈ લોકો. મેં તો બે ભાઈઓ માટે લઈ લો, ચિંતન માટે. ચિંતન ને તો હજી કેટલા વર્ષની વાર છે ત્યાં સુધી સાચવવો તો ખરા ને આપણે. વાઈફ નહીં આવી આ નક્કી થવા લાગ્યું. હજી તો છોકરીને થઈ જાય તો એના ગોદડા આવી ગયા અને ફોરું છે એસી બ્લેન્કેટ છે, એસી બ્લેન્કેટ આ. એસી બ્લેન્કેટ આમાંથી હવે ઠંડી હવા આવે એવું બધા એમ કે એસી બ્લેન્કેટ કહેવાય આને. એસી બ્લેન્કેટ વાહ સસ્તું મળતું હોય ને તો મુકાય નહીં, લઈ લેવાય. એવું વ્યાજબી ભાવે મળતું હોય ને તો ગાઈસ મુકાય નહીં, લઈ લેવાય. આમે તમારા બધા મમ્મીઓની એવી જ ટેવ હોય સસ્તું મળતું હોય તો લેવાનું બાકી નહીં લેવાનું હું તો થોડું મમ્મી હોય હવે બ્લેન્કેટ ઓઢવા લગન કરવાના. હા હા એ જ વાત છે બ્લેન્કેટ ઓઢવાટું લગન કરવાના આવે હે આ છે ને તમે દુકાનમાં લેવા જાવ ને તો તમને આ ભાવમાં ક્યાંય મળે જ નહીં. મળે નહીં મસ્ત ઘર થાય ને પછી અમે લઈ લેવું અમારા માટે. બોલે લ્યો અત્યારે લઈએ કઈ કાંઈ એવું કઈ ના હોય એસી વગર તો ભાવતું નથી પૂજાને તો એસી વગર જરાય નથી હાલતો અને કઈ કુકીને લઈને આવ્યા ને અહીંયા તો કુકી ક્યાં ને રિયો ને જ ગોતે એ રિયો ક્યાં રિયો આવ્યો જો કુકી રિયો આવ્યો જો સરસ લાગે નવા નવા હોય ને. લવ લખે તો સારું લે એ કે નવા નવા હોય મમ્મી કે હવે તો બહુ જૂના જૂના થઈ ગયા હવે. એવું ના હોય પણ એવું કઈ નવા નવા લગન થયા ને ત્યાં સુધી સારું જ લાગે. આમ બેડ ઉપર આમ મસ્ત ઓછાણ પાથરો હોય, ઓશિકાન કવર રાખ્યા હોય, ગાદી રાખી હોય, બ્લેન્કેટ એવું તો રાખ્યું પછી દરરોજ હોય. હોય. આ કોઈને તો આ તો કોઈને બારોબાર કોઈને પેલા gift આવ્યો ને. કર્યું હોય ને તો. આવી ગયા ઘરમાં આવશે જો ઘરમાં આવશે જો ઓહો કેમ છો कैसे हो अच्छे अच्छे ये देखो किसको लेके आए हाँ आहा, ઓલી છોકરી ના આવી ભેગી कौन ત્યાં अंजलि હે अंजलि હા ઈ નો આવી કા ઈ કે તમારે ત્યાં પ્રોબ્લેમ છે હે તમારે ત્યાં પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે સંડાસનો હા ભાઈ ના હા ઈ એમ કહેતી હતી કાંઈ નથી અમારે તો. એટલે ઈ કે પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ સોલ્વ કરાવી લ્યો પછી આવીએ કુકી આવી તમારી હા લ્યો તો ખરા હાલ તો બેટું હાલમાં દીક હાલ લ્યો પકડો પકડો લઈ લ્યો હાથમાં લઈ લ્યો અરે લઈ લ્યો અરે હાથમાં લઈ લ્યો આમ ઉપાડ લ્યો ઉપાડ મને ઉપડે નહીં ભાઈ કેમ ઉપડે નહીં એને તમને ઉપાડવા જોવું હે ને તમે જો ઉપાડો નહીં 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 મને એવું ન ઉપડે મને એવું ન હોય. મને નો ઉપડે ઈ કે મારો જીવ ન હાલે એવો હું કે બાકી તબિયત પાણી હે હું કે સારું છે સારું છે ને હાઈલા કરે કા હા મારે બેંકે જવું છે હા તો સારું હાલો બેંકે કામ પતાય ચા કોઈ પીવડાવે હા આવતા પેલા તો સા જો હજી આમ જોઉં તો ખરી આજુબાજુ જોઉં તો ખરા આમ કે કઈ બદલું નથી ને આજુબાજુ જોઉં તો ખરા પછી ચા માગો ચા તો હજી આંખું તો ઉઘાડ નાખો થોડી પ્રોપર ચા પાઈ દો ઝડપ કરતો મારે એને બેંકે લઈ જવું હું બેંકે શું કરવા જાઉં? કે બેંકે શું બેંકે શું કરવા જાઉં? હયાતીની ખરાઈ કરવા અચ્છા હા ખરાયું પાછી કરવી પડે ને હા હજી જીવતા છે એમ કરવું પડે કા પાછી બાકી પેન્શન બંધ થઈ જાય બાકી આવતા બંધ થઈ જાય કા હવે તો વધશે ને પાછા થોડા ઘણા હે પાછા વધશે ને થોડા ઘણા હા હા ઝડપ કરો ચામાં ઝડપ કરો 11 વાગે ઝડપ કરો ભાઈ કેટલા વાગ્યા તો પણ વહેલું ઉઠી જવાય ને તમારે. પણ 11 થઈ ગયા હાલો થઈ ગયો 2 મિનિટમાં હમણાં ચા. પેન્શન ચાલુ રહેવું જોઈએ બંધ ન થવું જોઈએ ભાઈ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી બરાબર છે? શું એમ કેવા જાઉં હું જીવું છું હજી મને આપજો કઠિયા એવું કેવા જવાનું છે અમારે બરાબર છે કઠિયા બંધ ન કરતા આ કઠિયા એટલે રૂપિયા કઠિયા બંધ ન થવા જોઈએ ભાઈ હા તમારી રાહ જોતો હતો હા કોક આવે ને દૂધ શું કે હવે આવી ગયા એટલે મજા આવશે ને
પાછું લોહી ચાલુ થઈ જાય કા ચડવાનું તો જો લચી પડ્યું આ બધા લચી ગયું શું છે આમાં આમાં માલ લાગે માલ લચી પડ્યું આ બધે હા તમારે છે ને પોચું પોચું થઈ લચી ગયું બધું. હા બધું પોચું થઈ ગયું હવે તો બસ આ મસાલું ઢીલી પડે ને મસલ ઢીલી પડી ગઈ હવે બધી મસાલું ઢીલી પડે જો નસું કેવી દેખાય જો તમારામાં લોહી તો ભરપૂર છે હો બાકી એ તો વાત છે આમ કરો તો આમ ઈ નહીં આમ જો જો ગુલાબી ગુલાબી હાથ છે વાહ હાથ જો આ બતાય હાથ તો જો આમ ગુલાબી લોહી તો જબરું હોય તમારામાં ટાઈમે પ્રસંગે તો ઉપાધિ કરવી પડે ને હવે હું ઉપાધિ છે હવે કઈ નથી હવે હું ઉપાધિ લગ્ન બાકી હતા ને મુકતા હા હવે તો પૂરું થઈ ગયું લગનની ઉપાધિ આ છોકરા હવે મારા લગ્ન નથી હવે તો આપણા થઈ ગયેલા છે. એની આપણે કઈ ઉપાધિ જ નથી હવે હા આના લગનની ઉપાધિ કરવાની મારા લગ્નની ઉપાધિ નહીં કરવાની મારા તો થઈ ગયા એમ જ સમજવાનું આપણે વગર હવે હું આમાં હું લગ્ન કરીને કરવાનું કઈ છે નહીં ખાલી આપણે ખાલી વિધિ બોલાવડાવવાની બાકી છે બાકી બધું તો હરકું છે ભેગા જ છો ને હા તો પછી એવા લગ્ન વગર તો લગ્ન જેવું છે બધું તો હું ને દાદા અત્યારે જઈએ છીએ હરાજીની હયાતીની ખરાજી કરો ખરાઈ અરે હયાતીની ખરાઈ કરવા માટે અમારા દાદાને છે ને ભાઈ બધું સ્લો મોશનમાં ચાલે એકદમ સ્લો મોશનમાં નીચે આવશે ને તો ઉપરથી નીચે આવતા 5 મિનિટ તો થાય જ એમ છે ને એક લાકડી લઈ દે હે ને દાદા હે ને? લાકડી લેવી હા તો તોડી નાખી રહ્યો લઈ લેજે હા તો લઈ લઈ ભેગા છે ને હા પણ લાકડી લઈ લે એક લઈ લે પછી લઈ લઉં ના અત્યારે લેતા અરે લઈ દઈ હું હાલો ને હવે તો દાદાનું ફોર્મ આપણને મળી ગયું છે દાદા ચાલી શકે એમ નથી ને તો એને નીચે બેસાડ્યા છે આ ફોર્મમાં સહી કરાવીને પછી પાછો અહીંયા આવી જઈશ ને દઈ જઈશ તો ભાઈ વાગવામાં થઈ ગયા છે 1 અને અત્યારે સરસ મજાનો અહીંયા જમાઈ રહ્યો છે ફાઇનલી ઘરનું જમવાનું અત્યારે અમને મળશે અને અત્યારે આટલા ટાઈમથી ઘરે જ જમતા જ ઘરે પણ પેલું કેવું અહીંયા કાઠિયાવાડનો ટેસ્ટ આખો અલગ હોય ને આપણે એના હિસાબે વાહ તો અત્યારે સરસ મજાનો રોટલો છે ગરમ અને આ શું છે છુંદો વઘાર્યું કર્યું એમ હું વાત છે તમારું ફેવરિટ વઘાર્યું નૈના ભાઈ ને એ લોકો આવ્યા છે ભાઈ અને અત્યારે અહીં ચર્ચા ચાલી રહી છે ઇન્ડિયાની ભાઈ ઇન્ડિયા વાળા શું કરતા ભાઈ જઈ તો એની હવામાં બધી મિસાઈલ ઉડાડી દીધી બરાબર અને ત્યાંના લાહોરમાં ને બધા શું કર્યું રાવલપિંડીનું ક્રિકેટ સ્ટેડિયમ ઉડાડી દીધું ભારત એટલે ક્રિકેટનું સ્ટેડિયમ આખું ઉડાડી દીધું 5 મિનિટમાં તો આવી પૂગી જાય આપણે ઉડાડી દીધા ને બારોબાર જાય બંદર ઉપર ને એરોડ્રોમ ઉપર તો ભય હોય હા અહીંયા કેશોદમાં એરોડ્રોમ છે માંગરોળમાં બંદર છે હા એટલે અહીંયા આવી જવાની શક્યતા ખરી દાદા આપણે છે શું જોઈએ આપણે ચેતવું જોઈએ તો આપણે અહીંયા હુમલો કરી દે તો કરી દે તો શું કરું હા તો તમારે તો વિશ્વયુદ્ધ જોવું જ તું આમે કેટલા ટાઈમથી વિશ્વયુદ્ધના સમાચાર જોતા આઈ નો આવી શકે હા અહીં તો ન આવી શકે બાપુ એ બોર્ડર ગોઠવી એની તાકાત નથી કે ઈ ભારતે હવે ટક્કર જેવી કરાચી થી 5 મિનિટમાં એ મૂકી જાય હા વિચારી લો લ્યો બોલો કરાચી થી આવે તો આમે તમારે તો વિશ્વયુદ્ધ જોવું જ તું ને હે વિશ્વયુદ્ધ શું થાય હવે બંધ થઈ જાય હવે બંધ થઈ જાય કાયમ 12 વાગ્યા સુધી જોવે હો. હા પાકિસ્તાન સાફ થઈ જવાનું પાકિસ્તાન સાફ કરી નાખવાનું સાફ થઈ જવાનું મોદી ઉલાર નાખશે કા પાકિસ્તાન ને ઉલાડી નાખો. એ મોદી છે એ મોદી છે હા મોદી છે ભાઈ ઉલાર નાખશે તાત્કાલિક મોદીને ખોગરે હવે તો ઓલા લોકો એમ ને હા તમે જોયા ને કે બધા તમે આ બંધ કરો બંધ જોયું? કરો પણ એમ નહીં જે આતંકવાદી ઉપર હુમલો કર્યો એમાં એને કઈ જલન કરવાની જરૂરત ક્યાં હોય કારણ કે એના પોતાના હતા ને આતંકવાદીઓ એટલે એને જલન કરવાની જરૂર જ નથી ક્રિકેટ સ્ટેડિયમ આખું તબાહ હા બરાબર છે ભાઈ નો સપોર્ટ હોય તો જ થાય બધું બાકી કોઈ દી કઈ બાકી ન થાય એવું એને નહીં ખબર પડી હોય કે આતંકવાદી છે તો એને કાનો કર્યું જાહેર કે ભાઈ એમ ખતરો છે સીમાની લોકો આગલે દિવસે જઈને આવ્યા હતા હો. કોણ સીમા ને વિજય એ લોકો ત્રણેય જણ આગલે દિવસે જઈને આવતા રહ્યા હતા ને પછી હુમલો બીજે થયો. દિવસે હુમલો થયો ઓહ હા પછી તો અમને તો પછી ખબર પડી નસીબ હા નસીબ હાર આયેલા તો બાકી ત્રણે ત્રણ લોકલ જ છે તો જ ઈ એમ કે હવે મોદીને પૂછજો હા બાકી ઓલાને ક્યાંય અને હિન્દુ મુસલમાન કરવાની એનામાં આવતું જ નથી ઈ હિન્દુ ને મારી નાખે મુસલમાન મુસલમાનને મારી નાખે. આતંકવાદી જે
ઓરિજિનલ જે ઓલા છે હા એ લોકો તો કોઈને ઈ મૂકતા જ કોઈને નથી મૂકતા હોય. ઈ ઇન્ડિયામાં રહેતા હોય ને ઉલારવાના હા અરે પાકિસ્તાનમાં રહીને પાકિસ્તાનમાં હુમલો કરે જ છે ને હા કેટલી વાર કર્યા પાકિસ્તાનમાં હુમલા આતંકવાદીઓ પાકિસ્તાનમાં હુમલા હા કરી હા કેટલી હમણાં મસ્જિદ રમજાન મહિના મસ્જિદ ન ઉડાડી તો એને લેવા દેવા શું છે અહીંયા તો બહુ સિરિયસતાથી જોવાઈ રહ્યા છે સમાચાર હું કેવા માંગે હાલે છે સૈનિકો મોકલે સરહદો ઉપર બરાબર ભારતના હા હા કે મારો બીજી વાત નહીં મારો ને કાપો બીજી વાત નહીં કા મારો અહીંયા સુધી ન આવવા જોઈએ કે તો મારો અહીંયા સુધી આવી જાય તો આઈ નો આવે જિંદગી ડોન છે ત્રાહીમામ જો આઈ નો આવે ઈ છે ઈ બધું ન્યા થઈ જાય પૂરું એટલે આ રીતનું છે ભાઈ અત્યારે ઘણું બધું ચાલે છે હા એટલે ઘણું બધું ચાલે છે ને બહુ સારી રીતે પગલાં લેવાના છે આના હવે જોઈએ કે આગળ આગળ શું થાય છે એ બધું ભાઈ यहाँ पे हमारी पत्नी जी जो है वो रसोई कर रही है નહીં નહીં કાંઈ નહીં કરે તો અત્યારે પૂજા બનાવે છે રોટલી અને હું જાઉં છું પંજાબી મસ્ત સરસ મજાનું શાક લેવા માટે તો કેટલા ટાઈમ પછી પંજાબી શાક ખાઈશું આજે અમે તો ભાઈ અત્યારે વાગોમ થઈ ગયા છે 9 અને અહીંયા જમવા માટે બેસાડી દીધા છે બાન દાદાને જમવામાં જ અત્યારે પંજાબી શાક રોટલી પાપડ છાશ અને મસ્ત મજાનું પછી બીજું શાક છે અહીંયા કાકા જમવા માટે બેઠા છે બધું મસ્ત રેડી થઈ ગયું છે હવે અમે બધા બેસી જાય છે જમવા માટે કેવું છે શાક ટોપ અહીંયા અમારી પૂજા કરી રહી છે અત્યારે રોટલી વાહ ભાઈ વાહ શું વાત છે પહેલી વાર આટલા બધા હેન્ડલ કરતી છે હે ને લોકોને કરેલા છે શું વાત છે તો ભાઈ વાગોમ થઈ ગયા છે બહાર અને સમાચાર આવ્યા છે ભાઈ કે હું સમાચાર શું છે હુમલા થઈ ગયા અને ખાઈને આવ્યા છે માલપુડા પૂડા ભજીયા દહીં ખીચડી ક્યાં વાત અડદની છે દાળ મજા મજા કરી લીધા તમે લોકો એમ સરસ પાકિસ્તાનની પથારી ફેરવવાનું ચાલુ થઈ ગયું હા હવે થઈ ગયું હે હવે જોઈએ કેટલી પથારી ફરે છે એ આપણી ફેરવી દે ને કે આપણે તો કઈ નહીં કરી શકીએ હે આપણું કઈ નહીં કરી શકીએ કેટલી મિસાઇલો પૈકી બધી ડિસ્ટ્રોય કરી નાખી તો નુકસાની થવાની જ ને. આર્થિક રીતે નુકસાની બાકી કોઈ નુકસાની નહીં ભેગું થઈ ગયું તો વાપરવું તો હા આર્થિક નુકસાની થાય આપણને લે હા મારો સીન લે સાડીમાં હા સરસ લાગો છો બાપા હવે અત્યારે તો મૂકો માતાજી જેવી નથી લાગતી ને ના 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 એવી નથી લાગતી તો સારું ચલો તો મસ્ત રીતે આ લોકો આવી ગયા છે અત્યારે અને હવે અમે લોકો સુઈ જ જવાના છે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો બાય તો લોકો